સંઘમાં આજથી 40 થી 45 વર્ષ પહેલાં આ મેઘા બાપાજી અત્યારે માટીયારી આવી, પછી વાલાભાઈ રાતડિયા, પછી મેઘાભાઈ ગમારા, આ લોકો 10-15 જણાએ પહેલાં પૂનમ ભરતા હતા. ત્યાર પછી એને 10-15 જણાએ આ સંઘની શરૂઆત કરી રાજકોટમાંથી, જેથી 15 લોકો રેકડી લઈ અને પછી સંઘમાં શરૂઆત કરી. આજે દ્વારકાધીશ ઉપર માણસોને અદ્ભુત પ્રેમ છે કે તમે જુઓ તો સંઘમાં એટલા લાખો માણસો આવે. રાજકોટમાંથી 3-4 સંઘ એવા છે કે 2000-2500 માણસોની સંખ્યાના 4 સંઘ મોટા છે. નાના મોટા 25 સંઘ નીકળે છે. તારાપુર ચોકડીથી આવે છે, આમ સાવરકુંડલાથી આવે છે. તમે જુઓ કે ક્યાંયથી માણસો 20 દિવસ લગીથી ચાલતા આવી અને દ્વારકાધીશની અસીમ કૃપાથી કોઈ પણ માણસોને કોઈ પ્રોબ્લેમ નથી પડતી. માણસોનો સુવ્યવસ્થા સહકાર રાવટીઓ એટલી પડે છે ને માણસોની સેવા પણ એવી છે. અને માણસો ઘણા લોકો તો એવા વૃદ્ધ છે કે જે 80 વર્ષના ઉંમરના પણ ચાલીને તમે એમ થાય કે આપણે પણ નથી પહોંચી શકતા એની હારે, અને એ લોકો એટલા ઉત્સાહથી જતા હોય છે. કારણ કે આપણે એમ થાય કે આ તો નવયુવાન જાય એ રીતે આખી એની શૈલી હોય છે. કૃષ્ણ ભગવાન તમે જુઓ ગમે ત્યાં જાઓ, ફૂલડોલનો ઉત્સવ તમે વ્રજમાં જાઓ તો ભલે, રાજસ્થાન જાઓ તો ભલે, ગોકુળ મથુરા જાઓ તો, કૃષ્ણ ભગવાનનો ફૂલડોલનો ઉત્સવ રંગનો કાર્યક્રમ હોળીથી રંગે રંગાયેલો છે. તે કૃષ્ણ ભગવાનની જે આ લોકો જે શ્રદ્ધા રાખીને બેઠા છે, જે લોકો કૃષ્ણ ભગવાનના ઉપાસકો છે, તે ફૂલડોલમાં આ બધા સાથે રહી અને હોળી ખેલે છે અને હોળીનો આનંદ મળે છે. આપણે જોઈએ જ છીએ કે રાજસ્થાનમાં પણ હોળીનો મહિમા એવડો છે. તો આપણે પણ બહુ હોળીનો મહિમા છે ને ત્યાં કૃષ્ણ ભગવાનની દ્વારકા જઈ અને ત્યાં ફૂલડોલનો ઉત્સવ મનાવી ને પછી લોકો છૂટા પડે છે.